સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો. આપણે લોક ચાલુ કરી દીધો અને અત્યારે છે આપણા રાણીને કમાન્ડો પાસે, અને આપણું પોની તો વાયા બાંધી દીધું છે. અને જરી કોમેન્ટ કરીને કહી દેજો કે પોનીનું નામ શું રાખવું. એટલે ફિમેલ છે, એટલે ફિમેલ તરીકે નામ કહો છો તમે, મેલ નથી ફિમેલ છે એટલે કહો છો. અને અત્યારે જોવો હવે કમાન્ડોને રાણીને ફેરવવાના છે. હવે અહીંયા બાંધી જઈ પછી તમને બતાવું. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બનાવ્યો કેવું કે રાણી પાણ કરે છે એ તમે જોવો. આગળ વસેરાને ફેરવીએ તો એ કન્ટિન્યુ રહ્યો ને. આ જોવો આ ઘોડો આવ્યો છે નવો ન્યૂ એડ. એ તાટીઓ બાટીઓ ભાંગી જાય, પાછો લઈ લો. ન્યૂ એડ કર્યો છે પાછો. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો, તમને આગળ બતાવું આપણા કમાન્ડો અને રાણી. આજે કન્ટિન્યુ ઠેઠ ઊંધી બ્લોગમાં બન્યા રહેજો તો જ તમને મજા આવશે. આજે તો બહુ જોરદાર રાઇડિંગ કરી અને કુદાવી એટલી, એટલે ઠેઠ ઊંધી કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી કમાન્ડોને ફેરવી લીધો ને હવે રાણીનો વારો છે. રાણીને ફેરવી નાખીને તમે જરીક કોમેન્ટ કરી દેજો આપણે પોનીનું નામ. એટલે ચાલો પેલા રાણીને ફેરવી લઈ. તો ગાઈસ ત્રણેયને નીંદ નાખી દીધું છે અને થોડીક વાર પછી આપણે રાણીને છોડશું, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી હવે વારો આવી ગયો છે રાણીનો. રાણીને પહેરાવી દઉં લગામને. આજનો દી હમણાં બાંધી હતી તો આજે જોઈશ કેવી કાલે કેવી કૂદે. એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો ને આજે રાણીનો વારો લઈ લઈએ આપણે. મને કઈ દેખાતું જ નથી બના. ફાઇનલી અત્યારે રાણીને આપણે છોડી લીધી, સામાન કરી નાખ્યો છે અને અત્યારે હવે આપણે લઈને જઈએ છીએ. ધીમે ધીમે ક્યાં જઈએ નક્કી નથી, પણ આટો મરાઈએ છીએ. અને કેવીક હાલે કેવીક ન હાલે કોમેન્ટ કરી દેજો. અને પોનીનું નામ જરીક કોમેન્ટ કરી દેજો. તમને આગળ પણ કીધું હતું મેં. ને આપણો કમાન્ડો જોવો અત્યારે ખાય છે. ઈ ને પોની બે બાંધ્યા છે, એ બે અહીંયા બાંધ્યા છે. પોની તો નહીં દેખાય તમને. હા હવે દેખાણું જોવા જેવું અહીંયા. પોનું બેટો કમાન્ડો નહીં પોનું કીધું, તને નહીં. ફાઇનલી આપણે રાણીને ઘણા દિવસ પછી કાઢી હતી ને, એટલે ખેલ બહુ ઝાઝા કરે. હાલવું નહોતું, કૂદવું નકરું કરતી હતી, હાલતી નહોતી. પછી તોય આપણે ગમે એમ કરીને જોવો ધીમે ધીમે લઈ જઈએ હવે. અને ગાડી આગળ રાખીએ ને એમ વાંયા હાલી જાય છે, પણ આમ એકલી તો હાલે નહીં કોઈ દી. તોય આપણે જોવો હવે તો હાલવા મળશે, વાંધો નહીં આવે. અને હવે અટક સટક વધી ગઈ હતી, કારણ કે ઘણા દિવસ પછી આજે આપણે કાઢી. તમને તો ખબર જ હશે, બ્લોગમાં તમે જોતા જ હશો કે ઘણા દી પછી આજે કાઢી. અને અત્યારે જોવો છૂટે છૂટ ગાડી વાંયા હાલે છે. ને હવે હાલ આગળ હાલમાં પાડતે ઉપેલા છે ને જવા દઈએ આપણા ઠેકાણે જ્યાં લઈ જવાનું છે ત્યાં. પછી છે ને રિટર્નમાં હાલમાં પાડશું. અત્યારે છૂટે છૂટ પહેલાં લઈ જવી પડે, કારણ કે નકર તો પછી અટકે છે. એટલે હમણાં ઘણા દિવસથી બાંધી હતી ને, એટલે પાછા ઘણા કોમેન્ટ કરશે કે હાલતી નથી ને આમને તેમને. પણ એવું નથી, ઘણા દિવસથી બાંધી હતી ને એટલે અટક સટક છે. બાકી આપણે અટક સટક તો ગમે એમ કરીને કાઢી નાખીશું. આપણે બીજા ઘોડાને કાઢી નાખીએ છીએ તો આને શું વાર લાગે? આની આપણે કાઢી નાખીશું, પણ વાર લાગશે પણ નીકળી જાય, કારણ કે ઘણા દિવસથી બાંધી હતી. એટલે ઘડીક અટક સટક કરે પછી તો જોવો હવે તો હાલી જાય ઠેઠ ઊંધી. ઘડીક બાદરૂક થાય ને ઘડીક ખદ્દો થાય ને ઘડીક હાલ છે ને એવું બધું કરશે, કારણ કે ઘણા દિવસથી કાઢી ન હોય ને એટલે આમ હોય. પણ અહીંયા હવે તો નહીં વાંધો આવે, હવે ક્યાંય અટકશે નહીં. હવે ઠેઠ ઊંધી વહી જાય આપણે જ્યાં લઈ જવી હોય ત્યાં. અને કાસા કેળા આજે લઈ જાવી છે, ચડાવી છે. કેવી કાલે કાસા કેળા એ જરીક જોવું છે. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. ને કાસા કેળામાં કેવી હાલે જરીક તમે કોમેન્ટ કરી દેજો. અને રાણીને આપણે કાયમ લઈ જઈએ કે ન લઈ જઈએ એ પણ જરીક કોમેન્ટ કરી દેજો. હમણાં આપણે કાઢતા નથી ને એટલે આવી બગડી ગઈ છે. બાકી તો હરખી હાલી જતી, વાંધો ન આવતો. પણ આ તો ઘણા દિવસથી કાઢી નહોતી, એટલે એ તો તમે જોયું જ છે બ્લોગમાં બધે કે ઘણા દિવસથી આપણે બારી નથી કાઢી કાંઈ. અને આપણે વાંયે ખાલી ઠાણીએ વાંયે ફેરવતા આટલું જ તે, બાકી તો ક્યાંય લઈ જતા નહીં. પણ હવે જોવો અત્યારે બાદરૂક થઈ છે.
હવે ધીમે ધીમે આગળ હાલમાં પાડી દેવું આપણે, કારણ કે એ એકારે જોટો મારીને હાલમાં પાડવા જાવ ને તો પાછું અટકી જાય, એટલે છે ને પાછું ધીમે ધીમે હાલમાં પાડવું પડે એને, એટલે અટકે નહીં અને ક્યાંય ભરાવું કરે નહીં. એટલે હવે તો ઠેઠ ઊંધી હાલી જાય, વાંધો નહીં આવે. આગળ કાસા કેળે તમને બતાવું કાસા કેળે કેવી હાલે છે. અને અત્યારે તો આ શેરીઓમાં કોઈ દી આ રસ્તે પછી ચડાવી નહોતી, એટલે કોઈ દી હાલે નહીં, એટલે આ રસ્તે ઘણી વાર ચડાવી નહોતી એટલે. અને અત્યારે જો બાદરૂક થઈ ગઈ, આ પાછો બીજો કેળો છે ને બાદરૂક થઈ ગઈ, તો જાણી ગઈ કે આ કેળો તો આમ જ જાય. આ કેળે ચડાવેલી હતી પણ ઓલે ખાસા ગલીઓમાં કોઈ દી હાકી ન હોય એટલે અટક સટક વધારે કરે. અને અત્યારે જો આ કેળે તો વહી જાય. અને આગળ કાસો કેળો આવે ત્યાં પાછી બહુ સારી હાલે છે, એટલે જોવો તમે કેવી હાલે કોમેન્ટ કરજો જો. અને જોવો આ કાસો કેળો છે, આ કાસા કેળે તો ઠેઠ ઊંધી વહી જાય, ઘડીક ખદ્દો હાલશે ને ઘડીક ભડકતી હતી, કારણ કે કોઈ દી ચડાવી ન હોય એટલે. ને અત્યારે જોવો હવે ઠેઠ ઊંધી હાલી જાય, હવે નહીં વાંધો આવે. હવે તો કાસો કેળો તો એને બહુ મજા આવે હાલવાની, એટલે ઠેઠ ઊંધી હવે તો આ હાલમાં હાલી જાય. અને એક સારું છે કે હાલ ઘણી વાર છે ને ભાંગી નાખતી, પણ હવે ભાંગવાનું બંધ કરી દીધી. કાસા કેળે હાલે છે ને એટલે નથી ભાંગતી હાલ, નકર તો હાલ ભાંગી નાખતી. એટલે જોવો તમે કન્ટિન્યુ લાસ્ટ સુધી બનાવી રહ્યો, જોવો તમે કેવીક હાલે છે ને કેવીક કૂદે છે. અને આ તો જોવો અત્યારે તો જરીક અંધારા જેવું દેખાતું હશે, કારણ કે હા પાછળની જાય તે તડકો છે એટલે સરખું દેખાય નહીં, રિઝલ્ટ બરાબર નહીં આવતું હોય. પણ તોય તમે ઘોડી ઉપર નજર રાખીને જોવો કેવીક હાલે છે. એટલે ચાલો કન્ટિન્યુ લાસ્ટ સુધી બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે અહીંયા પૂગી ગયા હતા ને આપણે કાસા કેળે આજે લઈને આવ્યા હતા. અને જોવો રાણી ઊભી કેવી જોડી લાગી તમે જોવો જરીક ખાલી. અને હવે રિટર્ન કરીએ છીએ, એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા રહ્યો.
બના અહીંથી કાસમ થોડીક આંકવા દે રીલ આવે છે એક નંબર. કાયમ ખા. ફાઇનલી આપણે રાણીને લઈને તો વહી આવ્યા હતા અને હવે બાંધી દીધી હતી અને નીણ પૂરો કરી નાખ્યો હતો અને હવે વૈશેતાને બધા નીણ પૂરો કરી નાખ્યો હતો અને અત્યારે જોવો ફ્રેશ થઈને બેઠો છું અને બ્લોગ એડિટિંગ કરવા બેસતો હતો એટલે મેં કીધું હવે આ બ્લોગ અહીં જ એન્ડ કરી દઈ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. એટલે પનીનું નામ કોમેન્ટ કરી દેજો ને ઘોડી કેવી ચાલતી હતી એ કોમેન્ટ કરી દેજો. એટલે ચાલો મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે.